શુક્રવારે રાત્રે ગોવાના શિરગાંવમાં આયોજિત શ્રી લેરાઈ જાત્રા દરમિયાન એક દુઃખદ ઘટના બનવા પામી હતી, જેમાં ભાગદોડને કારણે 6 લોકોના મોત થયા અને 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ગોવા મેડિકલ કોલેજ અને માપુસા સ્થિત ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત ત્યારે થયો જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરંપરાગત જાત્રામાં ભાગ લેવા માટે એકઠા થયા હતા. મોટી ભીડમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ, જેના કારણે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ અને ભાગદોડ મચી ગઈ હતી. ત્યારે ઇજાગ્રસ્તોમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જ્યારે અન્યની હાલત ખતરાથી બહાર છે. ત્યારે બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી ડોક્ટર પ્રમોદ સાવંતે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલ અને બિચોલીમ હોસ્પિટલની મુલાકાત લીધી. મુખ્યમંત્રીએ ઘાયલોને મળ્યા અને તેમની સારવાર અંગે પૂછપરછ કરી અને અધિકારીઓને તમામ જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવા નિર્દેશ આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.